गुड मॉर्निंग विद्यार्थी मित्रों 903 क्लाउड कम्प्यूटिंग। तो क्लाउड कम्प्यूटिंग में આપણે લાસ્ટ ટાઈમ એક્સેસિંગ એપ્લિકેશન્સ ડેટા ફ્રોમ મોબાઈલ ફોન્સ એન્ડ વેબ બ્રાઉઝર આ લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું કે મોબાઈલ એપ્લિકેશન્સ અને વેબ બ્રાઉઝરમાં ક્લાઉડ કઈ રીતે એક્સેસ કરી શકો છો ઓ ડેટા। तो આપણે જનરલી વાત કરી હતી કે જે યુઝર છે કોમનલી એક્સેસ કરે છે વેબ એપ્લિકેશન્સ એ શેમાં કરે છે આજે બ્રાઉઝરમાં કે કોઈ પણ એપ્લિકેશન્સને એક્સેસ કરવા માટે યુઝર બ્રાઉઝરનો યુઝ કરે છે, ચાહે કસ્ટમ એપ્લિકેશન્સ હોય या तो ब्राउजर रिलेटेड हो एवी जे कस्टम क्लाइंट एप्लिकेशन्स नो यूज करे छे जेने आपणे मोबाइल डिवाइसीस कहीए छे बराबर। अने ए एप्लिकेशन्स एनी फंक्शनालिटी एटले के रिसेट ने कॉल करे छे। तो रिसेट ની આપણે વાત કરી व्हाट इज द फुल फॉर्म ऑफ रिसेट तो के रिप्रेजेंटेशनल स्टेट ट्रांसफर This is called reset। एना आपणे शुं कहेता हता reset के जे ब्राउजर नो यूज करे छे कस्टम एप्लिकेशन्स जे मोबाइल डिवाइसीस एना स्टैंडर्ड नेटवर्क्स वर्क्स कॉल करे छे कया reset એટલે કે रिप्रेजेंटेशनल स्टेट ट्रांसफर बराबर। तो एने आपणे शुं कहीए छे तो एक्सेसिंग एप्लिकेशन्स डेटा फ्रॉम मोबाइल फोन्स एंड वेब ब्राउजर क्लियर એટલે કીધું કે એક્સપોઝિંગ ઓફ ડેટા હેડર એ કઈ કઈ જગ્યાએ ડેટાને એક્સપોઝ કરે છે તો ડેટા હેડરની અંદર આ એક્સપોઝિંગ કરે છે એટલે કે બટ એક્સપોઝિંગ ડેટા ઇઝ હેડર વિધાઉટ ધ કન્વર્જેશન્સ ઓફ ડુઇંગ ધીસ એ કન્વર્જેશન્સ કઈ રીતે કામ કરે છે तो कि જ્યારે કોઈ એપ્લિકેશન્સ ની એની નીડ પ્રમાણે કોઈ ડેટા મોડલ્સ તમે ક્રિએટ કરો છો અને એ ડેટા મોડલ એ શું એક્સપોઝિંગ કરે છે તો કે એના એપ્લિકેશન્સના જે ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર છે વર્લ્ડ એને પ્રોબેબલી એક્સપોઝિંગ કરે છે। શું કરે છે એપ્લિકેશન્સના ઇન્ટરનલી ડેટા સ્ટ્રક્ચરને ડેટાબેઝ સ્ટ્રક્ચરને એક્સપોઝ કરે છે क्यारे के જ્યારે કોઈ ડેટા હેડર એક્સપોઝ થાય છે ત્યારે કે જેમાં ક્વેરી લેંગ્વેજ ક્લાયન્ટ લાઇબ્રેરીઝ અને એના ટૂલ્સ આ ત્રણ વસ્તુ એના સ્ટ્રક્ચર પ્રમાણે ડેટાબેઝ એક્સપોઝિંગ કરે છે। કઈ કઈ ડેટાબેઝ સ્ટ્રક્ચર એક્સપોઝિંગ કરે છે તો કે ક્વેરી લેંગ્વેજ ક્લાયન્ટ લાઇબ્રેરીઝ અને आ डेटाबेस टूल्स એટલે કે ક્રિએટ ધોઝ ક્લાયન્ટ્સ ક્લાયન્ટે જે ક્રિએટ કર્યા છે એ ટૂલ્સ બરાબર જેને આપણે શું કહીએ છીએ તો કે એક્સેસિંગ એપ્લિકેશન્સ ડેટા ફ્રોમ મોબાઈલ એન્ડ વેબ બ્રાઉઝર ઇટ ઇઝ ધ એક્સપોઝિંગ ઓફ ડેટા હેડર સામા એક્સપોઝિંગ કરે છે ડેટા હેડરમાં બરાબર એટલે કહ્યું કે એપ્લિકેશન્સ જે છે એ એક્સપોઝિંગ ડેટા થ્રુ એના ઓ ડેટા એની સિગ્નિફિકન્ટલી જે સિમ્પલી આર છે અવેલેબલ બરાબર। એટલા માટે આપણે મોબાઈલ ફોન દ્વારા કયા ડેટા એક્સપોઝિંગ કરે છે તો કે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ જે છે અને એ કસ્ટમ એપ્લિકેશન્સનું જે ઓપન ડેટા એટલે કે ઓ ડેટા એ શું એક્સપોઝ કરે છે એટલે કે લખ્યું છે કે a custom applications can use the OData to expose its data both the client applications on mobile phone and web browser બરાબર ક્લાયન્ટની એપ્લિકેશન્સ અને ડેટા બ્રાઉઝર્સમાં એક્સપોઝિંગ કરે છે જેને આપણે શું કહીએ છીએ એક્સેસિંગ એપ્લિકેશન્સ ડેટા ફ્રોમ મોબાઈલ ફોન એન્ડ વેબ બ્રાઉઝર બરાબર। ફિગર્સ આપેલી છે તમે જોઈ શકો છો કે
માની લો કે કોઈ એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ હોય અથવા આઈફોન એપ્લિકેશન્સ હોય અથવા વિન્ડોઝ એપ્લિકેશન્સ હોય, આ દરેકે દરેક એ પોતાની લાઇબ્રેરી યુઝ કરે છે. જે એપ્લિકેશન્સ પ્લેટફોર્મ છે એને આપણે ઓડેટા પ્રોટોકોલ્સ દ્વારા એની સર્વિસીસ કસ્ટમ એપ્લિકેશન્સમાં એક્સેસ કરીએ, કારણ કે એની સર્વિસીસ થ્રુ, એના પ્રોટોકોલ થ્રુ આપણે કોઈ એપ્લિકેશન્સને એક્સેસ કરીએ છીએ. બરાબર, એટલે લખ્યું કે એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ એ પણ ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી યુઝ કરે છે. માની લો કે કોઈ આઈફોન આઈપેડ ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી હોય, એ પણ ઓડેટા પ્રોટોકોલ્સ યુઝ કરે છે. બરાબર, પછી વિન્ડોઝ ફોન હોય એ પણ ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી જે પ્રોટોકોલ્સનો યુઝ કરે છે. અને માની લો કે કોઈ જાવાસ્ક્રિપ્ટ હોય એ પણ શું યુઝ કરે છે? ક્લાયન્ટ લાઇબ્રેરી. આ દરેકે દરેક ક્લાયન્ટ લાઇબ્રેરી એના ઓડેટા પ્રોટોકોલ દ્વારા એની ઓડેટા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ક્યારે? જ્યારે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરો છો નેટવર્ક. ખ્યાલ તમે ફિગર જોઈ શકો છો કે કઈ રીતે એનું મિકેનિઝમ્સ વર્ક કરે છે ઓડેટા. બરાબર, એટલા માટે ફિગર્સમાં સમજાયું છે કે માની લો કે કોઈ મોબાઈલ ફોન્સ એન્ડ વેબ બ્રાઉઝર can use the OData to access data exposed by the custom application. શું કરે છે? એ કસ્ટમ એપ્લિકેશન્સ જે છે એ મોબાઈલ ફોન એ વેબ બ્રાઉઝર દ્વારા કઈ રીતે એક્સપોઝિંગ થાય છે તેના માટે લખ્યું છે કે data exposed by web applications is accessed by the client applications running their different kind of mobile device. अलग अलग टाइप्सની જે મોબાઈલ ડિવાઇસીસ છે એ મોબાઈલ ડિવાઇસીસ એ જ્યારે કોઈ વેબ એપ્લિકેશન્સ ક્લાયન્ટ એને એક્સેસ કરે છે એપ્લિકેશન્સ, ત્યારે એ કઈ રીતે એનું ડેટાનું એક્સપોઝિંગ કરે છે. એ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ જે મોબાઈલ ડિવાઇસીસ છે એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોબાઈલ ડિવાઇસીસમાં કઈ રીતે કામ કરે છે તેના માટે લખ્યું છે કે માની લો કોઈ એન્ડ્રોઇડ હોય યા તો કોઈ આઈફોન આઈપેડ્સ હોય અથવા માની લો કે કોઈ વિન્ડોઝ ફોન, આ દરેકે દરેક એની ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી દ્વારા સેમ ડેટા મોડેલ્સની અંદર કસ્ટમ એપ્લિકેશન્સ એની ઓડેટા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? કે જેની ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરીઝ છે એ ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી દ્વારા એના જે ડેટા મોડેલ્સ જે છે એ ડેટા મોડેલ્સ એના કસ્ટમ એપ્લિકેશન્સ એટલે કે ઓડેટા સર્વિસીસ જે શું કરે છે? એની સર્વિસીસ પ્રોવાઈડ કરે. બરાબર, એટલે કે માની લો કે વેન રિક્વેસ્ટિંગ ડેટા પ્રોટોકોલ, ક્યારે? કે જ્યારે કોઈ સર્વિસીસ માટે આ ઓડેટા પ્રોટોકોલ રિક્વેસ્ટ કરે છે ત્યારે. આ દરેકે આપણે વાત કરી કે ડેટા મોડેલ્સમાં સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તો એ સર્વિસીસ કઈ રીતે પ્રોવાઈડ કરે છે? તો એના માટે આપણે લખ્યું કે વેન રિક્વેસ્ટિંગ ડેટા વાયા ઓડેટા પ્રોટોકોલ. કોના દ્વારા? ઓડેટા પ્રોટોકોલ્સ દ્વારા એ રિક્વેસ્ટિંગ ડેટા થ્રુ આ એની સર્વિસીસ જે કસ્ટમ એપ્લિકેશન સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વેબ બ્રાઉઝર કેન યુઝ ધ ઓડેટા એક્સેસ મોડ. બરાબર, કે બ્રાઉઝર દ્વારા તમે ડેટાને કઈ રીતે એક્સેસ કરી શકો. બરાબર, એટલે કે each applications can those the format it want the data deliver in XML with AtomPub or JSON. એ એપ્લિકેશન્સ જે છે એ કયા ફોર્મેટના અંદર ડિલિવર થાય છે એના ડેટા, કયા ફોર્મેટના અંદર એક્સપોઝિંગ થાય છે ડેટા? તો કે XML ફોર્મેટ અથવા JSON ફોર્મેટ. બરાબર, ખ્યાલ આવ્યો કે ડેટા એના મોડેલ્સને એક્સપોઝિંગ કરે છે, પણ ક્યારે? કે જ્યારે કોઈ રિક્વેસ્ટિંગ ડેટા પ્રોટોકોલ્સ દ્વારા. ત્યારે કયા ફોર્મેટમાં ડેટાને એક્સપોઝિંગ કરે છે, ડિલિવર કરે છે?
આપણે વાત કરી કે XML અને JSON ફોર્મેટ, કયા ફોર્મેટમાં? XML અને JSON ફોર્મેટ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? OData. શું કહીએ છીએ? OData, બરાબર. આગળ વાત કરીએ કે જે જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ છે વેબ બ્રાઉઝરમાં, એની એપ્લિકેશન્સ થ્રુ આ ડેટાને કઈ રીતે એક્સપોઝિંગ કરે છે? તો આપણે વાત કરી કે જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ ઇન વેબ બ્રાઉઝર use the another Microsoft provide OData client library to access the applications data. શું કરે છે કે જે OData લાઇબ્રેરીઝ છે એ OData લાઇબ્રેરીઝની મદદથી એની એપ્લિકેશન્સના ડેટાને એક્સપોઝિંગ કરે છે. શું કરે છે? એની એપ્લિકેશન્સના ડેટાને એક્સપોઝિંગ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? OData. શું કહીએ છીએ? OData. ખ્યાલ એટલે લખ્યું કે જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ. ક્યારે જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ થાય છે? તો કે જ્યારે વેબ બ્રાઉઝર એને માઇક્રોસોફ્ટે જે પ્રોવાઈડ કરી છે શું કે OData ક્લાયન્ટ લાઇબ્રેરી, જે કોઈ એપ્લિકેશન્સ એના ડેટાને એક્સેસ કરે છે, ત્યારે એ ડેટાને કઈ રીતે એક્સપોઝ કરે છે? તો એના માટે લખ્યું છે યુઝિંગ ધ સેમ મોડલ એન્ડ એક્સેસ વાયા OData સેમ પ્રોટોકોલ. શું કરે છે? સેમ મોડેલ દ્વારા અને સેમ પ્રોટોકોલ દ્વારા. ખ્યાલ શું કરે છે? સેમ ડેટા મોડેલ એન્ડ એક્સેસ વાયા સેમ ડેટા પ્રોટોકોલ, બરાબર. એ શું કામ કરે છે? ડેટાનું એક્સપોઝિંગ કરે છે, બરાબર. બીજું કયું છે કે બીકોઝ ધ ક્લાયન્ટ ઇટ રિટર્ન અ જાવાસ્ક્રિપ્ટ. ક્લાયન્ટ કઈ રીતે જાવાસ્ક્રિપ્ટ રિટર્ન કરે છે? તો કે પ્રોબેબલી ઇલેક્ટ્સ ટુ ડિલિવર ઇટ JSONs, એટલે કે ઓલ્ધો ઇટ્સ રિક્વાયર્ડ, જેટલી એની રિક્વાયર્ડ હશે એટલા પ્રમાણેનો એ ડેટા એને એક્સપોઝિંગ એટલે કે ડિલિવર કરે છે, બરાબર. એટલે કે કોઈ માની લો કે જાવાસ્ક્રિપ્ટ છે તો માઇક્રોસોફ્ટ એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એની ક્લાયન્ટ લાઇબ્રેરીઝ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? ક્લાયન્ટ લાઇબ્રેરી. આ જે ક્લાયન્ટ લાઇબ્રેરી એટલે કે સિલ્વર લાઇટ શું કામ કરે છે? સિલ્વર લાઇટ. વોટ ઇઝ ધ યુઝ ઓફ સિલ્વર લાઇટ ઇન ASP.NET OData protocols? તો કે ક્રોસ પ્લેટફોર્મ. શું ક્રિએટ કરે છે? ક્રોસ પ્લેટફોર્મ. એટલે કે OData client library for a silver light supporting more functional browser applications. અને એ બ્રાઉઝર એપ્લિકેશન્સ એ કઈ રીતે પ્રોવાઈડ કરે છે? એટલા માટે લખ્યું છે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ એની મોબાઈલ એપ્લિકેશન્સ થ્રુ એના જે ડેટા છે એ ડેટાને એક્સપોઝિંગ કરાવે છે. એટલે કે સિલ્વર લાઇટ. કારણ કે આપણે એનું એક્ઝામ્પલ આપીશું કે માની લો કે આપણે કોઈ ફ્રેમવર્કના અંદર એનો એપ્લિકેશન્સ કોડ લખીએ છીએ અને ફ્રેમવર્કમાં રહેલો કોડ એક્ઝિક્યુટ ક્યાં થાય છે? તો કે બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય અને એપ્લિકેશન્સ એક્ઝિક્યુટ ક્યાં થાય છે? તો કે બ્રાઉઝરમાં. તો આ બંને વચ્ચેનું જે ઇન્ટર કમ્યુનિકેશન છે એ કામ કોણ કરે છે? તો કે સિલ્વર લાઇટ. એટલે કે OData client library for a silver light supporting more functional browser applications. એ શું સપોર્ટિંગ કરે છે? તો કે બ્રાઉઝર એપ્લિકેશન્સને જે સપોર્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? સિલ્વર લાઇટ. શું કહીએ છીએ? સિલ્વર લાઇટ. કે જે ક્રોસ પ્લેટફોર્મ ઉપર કામ કરે છે, અલગ અલગ પ્લેટફોર્મ. આગળ વાત કરીએ
તો કે ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડ્સ OData રિક્વાયર્ડ. એ એપ્લિકેશન્સ શું કરે છે તો કે એના ડેટાને એક્સપોઝિંગ જે ઇન્ટરનલ ડેટા ક્લાયન્ટ કઈ રીતે એપ્લિકેશન્સ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇન્ટરનલ ડેટા એક્સપોઝ કરે છે સ્ટ્રક્ચર. એટલે લખ્યું કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એ કઈ રીતે સમજે છે OData એની એપ્લિકેશન્સ. તો કે ડેટા ક્લાયન્ટ જે ઇન્ટરનલ છે એના થ્રુ આ ડેટાનું એક્સપોઝિંગ કરે છે. શું કરે છે? એક્સપોઝિંગ કરે છે. એટલે એવું કહી શકાય કે ક્લાયન્ટ જે છે એ ક્લાયન્ટ એના ડેટા મોડેલ્સ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે તો કે OData સર્વિસીસ. શું પ્રોવાઈડ કરે છે? OData સર્વિસ. ખ્યાલ લખ્યું છે કે ક્લાયન્ટ ઓનલી સી ધ ડેટા મોડેલ પ્રોવાઈડ બાય OData સર્વિસીસ. શું પ્રોવાઈડ કરે છે? OData સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એટલે કહી શકાય કે કોઈ અંડરલાઈન ડેટા હોય. શું હોય? અંડરલાઈન કોઈ રો અંડરલાઈન ડેટા હોય અથવા કોઈ એપ્લિકેશન્સ મેપ્સ OData હોય જેને આપણે એન્ટાયરલી ડેવલપર કહીએ છીએ. કોઈ એન્ટાયરલી ડેવલપરે એના મેપ ઓફ OData એપ્લિકેશન. મેપ ઓફ OData એટલે કે એપ્લિકેશન્સના અંદર એ ડેટા કઈ રીતે વર્ક કરે છે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી. એના અંડરલાઈન જે ડેટા સોર્સ જે છે એના રિલેશનલ ટેબલ કેટલા છે, જે ડેટા યુઝ કર્યા છે ઇન્ટરનલ ડેટાબેઝ એ દરેકે દરેક ટેબલ્સ કઈ રીતે કયા ફોર્મમાં રિલેશન્સમાં છે. એટલે એવું કહી શકાય કે અંડરલાઈન ડેટા સોર્સ ઇટ્સ રિલેશનલ ડેટાબેઝ, રિલેશનલ ટેબલ. એક્ઝામ્પલ તરીકે કહી શકાય કે કોઈ one or more table directly applications data model columns ના અંદર ટેબલ્સ એક્ઝિક્યુટ અથવા માન લો કે કોઈ ઓલ્ટરનેટિવ ડેટા એન્ટાયરલી તમે યુઝ કરતા હો, બરાબર. તેવા જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડેટા છે, બરાબર, એ અંડરલાઈન ડેટાબેઝ કઈ રીતે વર્ક કરે છે, બરાબર. એટલે કહી શકાય કે ડિફરન્ટ ઓફ OData different mappings OData model is quite different from underlying database. કયા કયા ડેટા મોડેલના અંદર અલગ અલગ ડેટાબેઝ જે છે એ ડેટાબેઝ કામ કરે છે. તો કે એની જે સર્વિસીસ છે એનું ઇન્ટર પ્રોસેસ લોજિક જે કહી શકે, એના રૂલ્સ જે છે, એક્સેસ કંટ્રોલ, બરાબર, એ બંને વચ્ચેનું ક્લાયન્ટ અને ડેટા કઈ રીતે કામ કરે છે. એટલે લખ્યું છે કે બેટર ચોઇસ ધ મેક્સ OData સર્વિસીસ interpose logics such as rule access control between client and data
ક્લાયન્ટ અને ડેટા વચ્ચે કઈ રીતે ડિરેક્ટલી તમે સ્ટ્રક્ચર વાઇઝ એપ્લિકેશન્સ ના ડેટાને એક્સેસ કરી શકો. તેના માટે કહ્યું છે કે માની લો કોઈ એક્સેસ કંટ્રોલ્સ હોય, યા તો કોઈ ડેટા એના સ્ટ્રક્ચરેસ એપ્લિકેશન્સ હોય, બરાબર. એવા જે ડેટા છે એ એપ્લિકેશન્સ ડેટાને તમે એક્સેસ કરી શકો છો, બરાબર. બરાબર. ધેન કોઈ ઇમ્પોર્ટન્ટ અંડરસ્ટેન્ડિંગ ડિઝાઇન પ્રોડક્ટ ડેટા સોર્સ like as requested data કે તમે ઓ ડેટા ડિઝાઇન્સ કઈ રીતે કરી શકો છો. તેના માટે કહ્યું છે કે જે ઓ ડેટા છે ડેટા સોર્સ એના રિક્વેસ્ટ ક્લાયન્ટ જે છે એ રિક્વેસ્ટ ક્લાયન્ટ જે સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા જેને કહી શકે એ સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા જે છે એ સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા કે જે ડેટાની અંદર રિલેશનલ ટેબલ્સ એની ઓ ડેટા સર્વિસીસ જેને આપણે સિંગલ રિસ્પોન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? સિંગલ રિસ્પોન્સ. કે જ્યારે કોઈ રિક્વેસ્ટ કરે છે તેવા કેવા ટાઈપ્સનો પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય છે જે આપણે સ્મોલ ડેટા એક્સેસ કરીએ છીએ, અથવા એના રિલેટિવ ડેટા કયા કામ કરે છે જેને આપણે રિલેશનલ ડેટાબેઝ કહીએ છીએ, બરાબર. તો એટલે કહ્યું કે ઇન્સ્ટન્સ અ સર્વિસ ઇઝ ફ્રી ટુ ડિફાઇન ઇટ્સ ઓન પેજ સાઇઝ. પેજની સાઇઝ પ્રમાણે જેને આપણે રિટર્ન ડેટા એન્ડ પેજ એટ ટાઈમ એવું કહી શકીએ. જેને આપણે કમ્યુનિકેશન ઇન્ડેક્ટર કહી શકીએ, ઇનિશિએટર. શું કહીએ છીએ? કમ્યુનિકેશન ઇનિશિએટર. એની સર્વિસીસ થ્રુ એન્ડ જે ડેટા છે એ ડેટાની સર્વિસીસ થ્રુ રિસ્પોન્સ આપે છે. એની પેજ સાઇઝ, પેજ રિટર્ન ડેટા લોડ ટાઈમ જેને કહી શકાય, એ દરેકે દરેક જે પ્રોવાઈડ કરે છે એને આપણે કમ્યુનિકેશન ઇનિશિએટર કહીએ છીએ. શું કહીએ છીએ? કમ્યુનિકેશન ઇનિશિએટર. એટલે કહ્યું કે લેટિંગ ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ ધ નેક્સ્ટ પેજ. નેક્સ્ટ પેજમાં કઈ રીતે ડેટા એક્સપોઝ થાય છે, બરાબર. તેના માટે કહ્યું છે કે જેની સર્વિસીસ જે છે અને એ સર્વિસીસ થ્રુ જે રિયલ ડેટા છે એ સર્વિસીસ થ્રુ એના રિયલ ડેટાને એક્સપોઝિંગ કરે છે. એટલે કે ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એ કઈ રીતે સમજે છે કે જે ઓ ડેટા ડિઝાઇન્સ જે છે પ્રોટેક્ટ એ સર્વિસીસ એના ક્લાયન્ટ રિક્વેસ્ટેડ જે ડેટા છે સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા જેને કહી શકે એ શું કરે છે તો કે એ જ્યારે સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા જ્યારે એક્સેસ કરીએ છીએ ત્યારે કેવા ટાઈપ્સનો પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. તેના માટે કહ્યું કે કોઈ એક્સપોઝિંગ ડેટા હોય, માની લો કોઈ રિલેશનલ ટેબલ્સ હોય, તો એ ટાઈમે ઓ ડેટા સર્વિસીસ કઈ રીતે ઓબ્લિગેટેડ રિટર્ન થાય છે.
એ કઈ રીતે એવરીથિંગ રિસ્પોન્સ આપે છે? તો કે એનો આન્સર એક જ છે, તો કે જે એની સર્વિસીસ જે ડિફાઇન કરી છે એ સર્વિસીસ થ્રુ એની પેજની સાઇઝ શું છે, એ પેજનો રિટર્ન ટાઈમ શું છે, આ જે કમ્યુનિકેશન ઇનિશિએટર પ્રોવાઈડ કરે છે નેક્સ્ટ પેજ, ધીસ ઇઝ ધ આન્સર. એટલે એવું કહી શકાય કે ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરે છે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા, ત્યારે ઓ ડેટા સર્વિસીસ એની એબિલિટી ટુ ડીલ કરે છે. શું કરે છે? એની એબિલિટીને ડીલ કરે છે, જેને આપણે એક્સેસિંગ ડેટા બ્રાઉઝર એન્ડ મોબાઈલ ડિવાઇસીસ એવું કહીશું. બરાબર. તો આ પોઈન્ટ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે એક્સેસિંગ ડેટા ઇન મોબાઈલ ફોન્સ એન્ડ બ્રાઉઝર, બરાબર, એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. Then exposing data from a cloud application. એ ક્લાઉડ એપ્લિકેશન્સ હોય, એ ક્લાઉડ એપ્લિકેશન્સમાં આ ડેટાને તમે કઈ રીતે, ઓ ડેટા જે છે એ ઓ ડેટાને કઈ રીતે એક્સપોઝ કરો છો. તો આપણે માની લો કે કોઈ એપ્લિકેશન્સ બિલ્ડ કરીએ છીએ, કોઈ પ્લેટફોર્મ ચેન્જ હોય, એ ટાઈમે આ ડેટાને કઈ રીતે જે સ્ટોર થયા છે ક્લાઉડમાં, એ સ્ટોર થયેલા ડેટાને કઈ રીતે એક્સપોઝ કરી શકીએ. અને એની જે પ્રોડક્ટ ડાયરેક્ટલી કસ્ટમર જે છે એ કઈ રીતે એની ઓર્ગેનાઇઝ જે એક્સેસિંગ ઇન્ફોર્મેશન છે એ એપ્લિકેશન્સને ક્લાઉડ પ્લેટફોર્મ પર કઈ રીતે તમે એની પ્રોડક્ટના ડેટાને એક્સેસ કરી શકો. તો એના રિલેટેડ આ ટોપિક છે જેની વાત કરીએ, આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું કે એક્સપોઝિંગ ડેટા from a cloud applications, cloud applications કઈ રીતે એક્સપોઝિંગ કરી શકીએ છીએ. તો કે cloud platforms are changing how are built and run application. કે ક્લાઉડ જે પ્લેટફોર્મ છે એ ક્લાઉડ પ્લેટફોર્મ ઉપર તમે એને કોઈ એપ્લિકેશન્સના અંદર ચેન્જિંગ કરો છો તો એને કઈ રીતે બિલ્ડ અને રન કરી શકો એપ્લિકેશન, જેની મદદથી તમે નવો સુધારો જોઈ શકીએ એપ્લિકેશન્સમાં. એટલે કે ડેટાનું એક્સપોઝિંગ થયું એવું કહી શકાય. તો એ ડેટાનું એક્સપોઝિંગ કઈ રીતે થાય છે? તો એવું કહી શકાય તો કે જે ચેન્જિંગ જે છે, જે સ્ટોર થયેલા ડેટા છે અને એ ડેટાને જ્યારે આપણે એક્સેસ કરીએ છીએ ત્યારે એનો જે પ્લે રોલ કઈ રીતે ચેન્જિંગ કરે છે આ ક્લાઉડ પ્લેટફોર્મ, જેને આપણે શું કહીએ છીએ તો કે એક્સપોઝિંગ ડેટા ફ્રોમ અ ક્લાઉડ એપ્લિકેશન્સ. શું કહી શકીએ? એક્સપોઝિંગ ડેટા ઇન અ ક્લાઉડ એપ્લિકેશન્સ. એટલે કહ્યું કે ક્લાઉડ પ્લેટફોર્મ્સ આર ચેન્જિંગ હાઉ વી બિલ્ડ એન્ડ રન એપ્લિકેશન્સ. આપણે કઈ રીતે કોઈ એપ્લિકેશન્સમાં ચેન્જ કર્યો હોય તો એને રન અને બિલ્ડ કરી શકીએ. બરાબર. એનું એક્ઝામ્પલ્સ આપું કે આપણે જે WCFની સર્વિસીસના જે પ્રેક્ટિકલ્સ જોયા હતા એમાં આપણે
જ્યારે DLL ફાઇલ્સ એના ડેટાને એક્સપોઝ નથી કરતી ત્યારે આપણે કોઈ પ્રોજેક્ટને આપણે બિલ્ડ કરતા એ બિલ્ડ કરવાથી એની DLL ફાઇલ્સ એક્સપોઝ થતી. એ જ રીતે માની લો કે કોઈ ક્લાઉડ છે તો ક્લાઉડના અંદર કઈ રીતે એપ્લિકેશન્સ ના અંદર માની લો કે કોઈ ચેન્જીસ કરીએ છીએ તો એને તમે ફરીથી રીબિલ્ડ અને રન કરો છો ત્યારે જે નવો ચેન્જીસ કર્યો છે એ ડેટા એક્સપોઝ થાય છે. બરાબર, એટલે કહ્યું કે ક્લાઉડ પ્લેટફોર્મ્સ આર ચેન્જિંગ હાઉ વી બિલ્ડ એન્ડ રન આર એપ્લિકેશન્સ. બરાબર, એટલે આગળ લખ્યું કે they are also changing how we store and access data. તમે એ ડેટાને કઈ રીતે સ્ટોર કરી શકો છો અને એ સ્ટોર થયેલા ડેટાને કઈ રીતે એક્સેસ કરી શકો છો. બરાબર, તેના માટે લખ્યું છે કે ઓ ડેટા પ્લે અ રોલ ઇન ધીસ ચેન્જ. એનો જે રોલ જે છે એનું જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ પ્રમાણે તમે એના અંદર ચેન્જિંગ કરી શકો છો. એટલે કે they are also changing how we store and access data. or data can play role this change. એના રોલ પ્રમાણે એની મિકેનિઝમ પ્રમાણે એના વર્ક પ્રમાણે એના ટાસ્ક પ્રમાણે તમે કોઈ એપ્લિકેશન્સમાં ચેન્જિંગ કરી શકો છો જેથી કરીને સ્ટોર જે ડેટા છે એના અંદર ચેન્જિંગ્સ થાય એટલે તમે જે જ્યારે એક્સેસ કરો છો ત્યારે એ ચેન્જિંગ્સ વાળા ડેટાને તમે એક્સેસ કરી શકો. જેને આપણે શું કહીએ છીએ તો કે એક્સપોઝિંગ ડેટા અ ક્લાઉડ એપ્લિકેશન. શું કહીએ છીએ? એક્સપોઝિંગ ડેટા ફ્રોમ અ ક્લાઉડ એપ્લિકેશન. એટલે એક્ઝામ્પલ તરીકે કયું છે કે માની લો કે કોઈ કસ્ટમર પ્રોડક્ટ્સ એવી કોઈ એપ્લિકેશન તો એના ઓર્ગેનાઇઝેશન્સમાં રહીને કઈ રીતે એ ડેટાને એની ઇન્ફોર્મેશન્સ એની એપ્લિકેશન્સને પ્રોવાઈડ કરે છે. એટલે કે think about that sell product directly to a customer via web. કે વેબ દ્વારા તમે કોઈ પ્રોડક્ટને ડાયરેક્ટલી કઈ રીતે સેલિંગ કરો છો. એક્ઝામ્પલ તરીકે જેમ કે આપણે એમેઝોન ઉપરથી કોઈ પ્રોડક્ટ સેલ્સ કરીએ છીએ તો એ પ્રોડક્ટ કઈ રીતે સેલ કરી શકીએ છીએ. તેના માટે વાત કરી છે કે ધારો કે કોઈ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન એક્સેસ પ્રોડક્ટ શું હોય એ કઈ રીતે વિશ આપે છે કે કોઈ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન એક્સેસ પ્રોડક્ટ ઇન્ફોર્મેશન જેની ઓન એપ્લિકેશન અને એ ઓન એપ્લિકેશન્સ દ્વારા એના ડેટાને ક્લાઉડ પ્લેટફોર્મ પર સ્ટોર કરે છે. એટલે કઈ કે સપોઝ ધીસ ફ્રેમ્સ also wishes to partner organizations access its product informations from own application. એ એપ્લિકેશન્સ પ્રમાણે એની પ્રોડક્ટ પ્રમાણેની ઇન્ફોર્મેશન્સ એ એપ્લિકેશન્સમાં એક્સેસ થાય છે. ઓર્ગેનાઇઝેશન્સ એક્સેસ કરે છે કે પર્ટિક્યુલર પ્રોડક્ટ એ કેવા ટાઈપની ઇન્ફોર્મેશન્સ એક્ઝિક્યુટેબલ કરે છે. બરાબર, એટલે કઈ
કે કોઈ બિલ્ડ એપ્લિકેશન્સ જે સ્ટોર થયેલા હોય ક્લાઉડ પ્લેટફોર્મ્સ, એટલે કે ટુ ડુ ધીસ ધ ફર્મ્સ માઇટ બિલ્ડ એપ્લિકેશન એન્ડ સ્ટોર ઇટ્સ ડેટા ઓન ક્લાઉડ પ્લેટફોર્મ. જે ક્લાઉડ પ્લેટફોર્મ પર જે ડેટા એપ્લિકેશન સ્ટોર થયા છે, બરાબર, એ જે ડેટા જે આપણે વાત કરી, જે માઇટ એન્ડ એપ્લિકેશન્સ એન્ડ સ્ટોર ડેટા, જેને આપણે ક્લાઉડ પ્લેટફોર્મ્સ, એ ક્લાઉડ પ્લેટફોર્મ લાઈક એસ આપણે માની લો એવું કહી શકીએ, માની લો કે વિન્ડોઝ એઝોર હોય, એ ઓ ડેટા એપ્લિકેશન્સ એના પ્લેટફોર્મ્સ ઉપર કઈ રીતે બિલ્ડ કરે છે. તો આપણે વાત કરી કે પ્રોડક્ટ એની ઇન્ફોર્મેશન્સ ઓન એપ્લિકેશન્સમાં એ ડેટાને એક્સપોઝિંગ કરે છે. એટલે કહ્યું that these cloud applications will interact with user via browser as a usual. જે ક્લાઉડ એપ્લિકેશન્સ છે એ કોના દ્વારા તમે એક્ઝિક્યુશન્સ ક્રિએટ કરી શકો છો, તો કે બ્રાઉઝર દ્વારા. કોના દ્વારા? બ્રાઉઝર દ્વારા. એટલે કે these cloud applications will interact with user via browser as a usual. બ્રાઉઝરની મદદથી તમે કોઈ ક્લાઉડ એપ્લિકેશન્સને યુઝર દ્વારા અને બ્રાઉઝર આ બંને દ્વારા તમે ઇન્ટરેક્ટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે કહ્યું કે કોઈ ક્લાઉડ એપ્લિકેશન્સ જે છે એ ક્લાઉડ એપ્લિકેશન્સ એના બ્રાઉઝર દ્વારા યુઝર એને ઇન્ટરેક્ટ કરે છે. એટલે એવું કહી શકાય ઇટ કેન ઓલ્સો યુઝિસ ઓ ડેટા ટુ એક્સપોઝ ધ એપ્લિકેશન્સ. શું કરે છે? એ ઓ ડેટાની એપ્લિકેશન્સને એક્સપોઝ કરે છે. શું કહે કે જે ઓ ડેટા છે એ ઓ ડેટા શું કરે છે તો કે એની એપ્લિકેશન્સના જે ડેટા છે, જે સોફ્ટવેર ક્રિએટેડ જે ડેટા છે, એ દરેકે દરેક ડેટાને એક્સપોઝિંગ કરે છે. શું કરે છે? એક્સપોઝિંગ કરે છે. એટલે કહ્યું છે કે ઇટ કેન ઓલ્સો યુઝિસ ઓ ડેટા ટુ એક્સપોઝ ધ એપ્લિકેશન્સ ડેટા ટુ સોફ્ટવેર ક્રિએટ બાય ઇટ્સ પાર્ટનર. લાઈક એસ ફિગર આપેલી છે શોઈંગ ધીસ લુક. આ જે છે આ ફિગર શું કહેવા માંગે છે કે આ જે બ્રાઉઝર છે, આ પણ બ્રાઉઝર ને આ પણ બ્રાઉઝર, માની લો કે કોઈ પીએચપી એપ્લિકેશન અથવા કોઈ જાવા એપ્લિકેશન હોય, એ દરેકે દરેક એપ્લિકેશન એની ઓ ડેટા લાઇબ્રેરી થ્રુ એના પ્રોટોકોલ, એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેમાં રિલેશનલ ટેબલ, એસક્યુએલ એઝોર, વિન્ડોઝ એઝોર એપ્લિકેશન્સ, આ દરેકે દરેક સમ ટાઈપ્સની જે સર્વિસીસ છે એ સર્વિસીસનું એક્સપોઝિંગ કરે છે. શું કરે છે? એની સર્વિસીસનું એક્સપોઝિંગ કરે છે. એટલે કે માની લો કોઈ પીએચપી એપ્લિકેશન અથવા કોઈ જાવા એપ્લિકેશન, તો એ સર્વિસીસ
એના પ્રોટોકોલ દ્વારા પ્રોવાઈડ કરે છે, ચાહે રિલેશનલ્સ હોય, વિન્ડોઝ એઝર ટૂલ્સ હોય, એસક્યુએલ એઝર હોય કે માની લો કે કોઈ વિન્ડોઝ એપ્લિકેશન્સ હોય, આ દરેકે દરેક સર્વિસીસ એના પ્રોટોકોલ દ્વારા એની જે કસ્ટમ એપ્લિકેશન્સને પ્રોવાઈડ કરે છે અને એ કસ્ટમ એપ્લિકેશન્સને આપણે બ્રાઉઝર દ્વારા એના ડેટાને, ક્લાઉડમાં રહેલા ડેટાને શું કરીએ છીએ? એક્સેસ કરીએ છીએ, બરાબર. એટલે કહ્યું છે કે diverse applications can use the OData to access data store in cloud. કે ક્લાઉડમાં રહેલા જે ડેટા, જે સ્ટોરેજ ડેટા છે, એ ડેટાને તમે કોઈ એપ્લિકેશન દ્વારા કઈ રીતે એક્સેસ કરો છો? તો આપણે વાત કરી કે અલગ અલગ કસ્ટમ એપ્લિકેશન્સ, આ જો તમે જોઈ શકો આ ક્લાઉડમાં છે, OData સર્વિસીસ, વિન્ડોઝ એઝોર એપ્લિકેશન્સ, એસક્યુએલ એઝર, વિન્ડોઝ એઝર ટેબલ્સ, આ બધું ક્લાઉડમાં રહેલું છે. એની સર્વિસીસ થ્રુ એના પ્રોટોકોલ દ્વારા આ એપ્લિકેશન્સ તમે આ બ્રાઉઝરમાં એક્સેસ કરી શકો છો. એટલે લખ્યું કે એપ્લિકેશન્સ કેન યુઝ, તમે કઈ રીતે એનો યુઝ કરી શકો છો OData એક્સેસ, જે ડેટા સ્ટોર ક્લાઉડ છે એમાં. તો એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વિન્ડોઝ એઝોર એપ્લિકેશન છે, અથવા માની લો કોઈ કસ્ટમર વેબ બ્રાઉઝર, વાયા કસ્ટમર વેબ બ્રાઉઝર, કે કોઈ એપ્લિકેશન્સને એક્સેસ કરવા માટે તમે વેબ બ્રાઉઝરનો યુઝ કરો છો. શું કરો છો? વેબ બ્રાઉઝરનો યુઝ કરો. કે એના જે એપ્લિકેશન્સ માઇટ બી રીબિલ્ટ, જેને કહી શકે. બરાબર. એ શું કામ કરે છે? તો કે એની કસ્ટમ એપ્લિકેશન્સ જે બિલ્ડ કરી છે યુઝિંગ .NET ફ્રેમવર્ક અથવા જાવા હોય અથવા PHP ફ્રેમવર્ક્સ અલગ અલગ હોય, એના એવા સેવરલ ઓપ્શન દ્વારા તમે જે વિન્ડોઝ એઝોર સપોર્ટ કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? કે એપ્લિકેશન્સ, એની લેંગ્વેજીસ, એના OData, જે આપણે .NET ફ્રેમવર્ક્સ, જાવા હોય, એ દરેકે દરેક એપ્લિકેશન્સ એ કઈ રીતે એના ડેટાને એક્સપોઝિંગ કરે છે. આપણે વાત કરી કે વિન્ડોઝ એઝોર સેવરલ ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે એના ડેટા એક્સપોઝ કરવામાં. કે જે શું પ્રોવાઈડ કરે છે? તો કે વેધર લેંગ્વેજ ઇટ્સ ધ એપ્લિકેશન્સ કેન એક્સપોઝ
OData services to provide external access its data. External data જે છે એ દરેકે દરેક જે એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન્સ એની OData સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, એક્સટર્નલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ડેટામાં. એટલે એવું કહ્યું કે માની લો કે PHP હોય તો PHP ની ક્લાયન્ટ લાઇબ્રેરી યુઝ થતી હોય, જાવા હોય તો જાવાની ક્લાયન્ટ લાઇબ્રેરી યુઝ થતી હોય, એન્ડ્રોઈડ હોય તો એન્ડ્રોઈડની ક્લાયન્ટ લાઇબ્રેરી. તો એવી દરેકે દરેક પ્રમાણેની અલગ અલગ સર્વિસીસ જે ક્લાયન્ટ સર્વિસીસ એક્સટર્નલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ ક્રિએટેડ એપ્લિકેશન યુઝિંગ PHP એન્ડ જાવા વિચ OData ક્લાયન્ટ લાઇબ્રેરી અવેલેબલ. વાત આવી શું કહી કે જે પ્રમાણેની તમે એપ્લિકેશન્સ ક્રિએટ કરી છે એ એપ્લિકેશન્સ પ્રમાણે એની ક્લાયન્ટ લાઇબ્રેરી શું હશે અવેલેબલ છે, અને એ અવેલેબલ ક્લાયન્ટ લાઇબ્રેરી દ્વારા તમે ડેટાનું એક્સપોઝિશન્સ કરી શકો છો ક્લાઉડમાં. શું કરી શકો છો? એક્સપોઝિશન્સ કરી શકો છો, બરાબર. એટલા માટે કહ્યું કે જે એને કયા કયા ઓપ્શન્સ એને બતાવ્યા કે કોઈ લેંગ્વેજીસ એપ્લિકેશન્સ હોય કે જે એની OData સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, જેને આપણે એક્સટર્નલ એક્સેસ સર્વિસીસ કહીએ છીએ. એ કઈ રીતે આપણે ક્રિએટ કરી શકીએ? તો આપણે વાત કરી કે માની લો કે કોઈ ક્લાયન્ટ ક્રિએટેડ એપ્લિકેશન યુઝિંગ PHP or Java or Android, iPhones and etc. જે પ્રમાણેની એપ્લિકેશન એ પ્રમાણેની કસ્ટમ્સ લાઇબ્રેરી, અને એ કસ્ટમ લાઇબ્રેરી થ્રુ આપણે એની જે અવેલેબલ લાઇબ્રેરીઝ છે એ અવેલેબલ લાઇબ્રેરીઝ દ્વારા એની ડેટાને એક્સપોઝિશન્સ કરી શકીએ છીએ ક્લાઉડમાં. એટલે જ કહ્યું કે ધીસ partner applications interact with own browser perhaps some other ways. अलग अलग वे द्वारा એ વેબ બ્રાઉઝર થ્રુ તમે કોઈ એપ્લિકેશન્સ ડેટાને કઈ રીતે ઇન્ટરેક્ટ કરી શકો છો. તો વાત કરી કે કોઈ એક્સેસિંગ ધ ક્લાઉડ આર નીડેડ, એટલે કે ઇન્ટરેક્ટ વિથ ઓન બ્રાઉઝર ઓર perhaps in some other ways. કયા કયા? તો કે એક્સેસિંગ ધ ક્લાઉડ ડેટા આર નીડ, જે પ્રમાણેની નીડ્સ જરૂરિયાત એ પ્રમાણેના ડેટાને શું કરે છે એક્સપોઝ કરે છે, નીડ પ્રમાણે ડેટાને એક્સપોઝિંગ કરે છે. તો એનો વે શું, એપ્રોચીસ શું, રસ્તો શું? તો કે જે એપ્લિકેશન્સ જે પ્રોવાઈડ કરે છે એ એપ્લિકેશન શું પ્રોવાઈડ કરે છે? તો કે ના સ્ટાન્ડર્ડ બ્રાઉઝર જે ઇન્ટરફેસ તરીકે આપણે વાત કરીએ, ઇન્ટરફેસ, this approach with an applications provide a standard browser interface while also expose its data to other applications. अलग अलग अदर एप्लिकेशंस में कई रीते डेटाનું એક્સપોઝિશન્સ કરે છે. આપણે વાત કરી કે એની નીડ પ્રમાણે જે ડેટા એક્સેસ કરે છે એ નીડ થ્રુ જે એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરે છે સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસ, એ ઇન્ટરફેસ દ્વારા તમે ડેટા એપ્લિકેશન્સ જે છે એ ડેટાની અધર એપ્લિકેશન્સ જે કોમન વે દ્વારા તમે આ OData સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો છો. શું કરી શકો છો? OData સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો. બરાબર. એટલે કે ધીસ ઇઝ ધ એપ્રોચ વિથ
applications providing a standard browser interface while also expose its data to other application is the common way to use the OData tool. અત્યારે બ્રાઉઝર દ્વારા તમે કોમન વે ની અંદર આ OData સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો છો, બરાબર. ધેન આગળ લખ્યું છે કે માની લો કે કોઈ એપ્લિકેશન્સ OData જે છે ઇન્ફોર્મેશનલ એપ્લિકેશન્સ, એ ઇન્ફોર્મેશન્સ એપ્લિકેશન્સ એ તમે વિન્ડોઝ થ્રુ કઈ રીતે એક્ઝિક્યુશન્સ કરી શકીએ છીએ તેની વાત કરીએ આપણે કે OData ઇન્ફોર્મેશન્સ હોય અને એ OData ઇન્ફોર્મેશન્સ એ ક્લાઉડમાં જે સ્ટોર થયા છે એ ક્લાઉડમાં સ્ટોર એટલે કે આપણે એવું કહી શકીએ કે વિન્ડોઝ એઝોર. તો કે જે પાર્ટનર એપ્લિકેશન્સ જે છે એ શું કરે છે તો કે OData ઇન્ફોર્મેશન્સ ને ક્લાઉડ ઇન્ફોર્મેશન્સ જે સ્ટોર કરેલા છે એને એ OData એના નેટિવ એક્સેસ જે પ્રોટોકોલ છે એ નેટિવ એક્સેસ પ્રોટોકોલ દ્વારા આ ઇન્ફોર્મેશન્સ જે રહેલી છે ક્લાઉડમાં એને એક્સપોઝિંગ કરે છે, બરાબર. તો આટલા સુધી રાખીએ, બરાબર. તો આજે આપણે વાત કરી એક્સેસિંગ એપ્લિકેશન્સ, ડેટા ફ્રોમ મોબાઈલ એપ્લિકેશન્સ અને વેબ બ્રાઉઝર અને એક્સપોઝિંગ ડેટા ઇન ક્લાઉડ, બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. આગળ જોઈશું આ પોઈન્ટ્સ નેક્સ્ટમાં જે બાકી રહ્યો છે, બરાબર. તો આટલા સુધી રાખીએ, બરાબર. આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ.